જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે 3 માળિયા આવાસ જે આવેલા છે તેમાં બ્લોક નંબર 45માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે. તો એ બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ અત્રેની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા તે જગ્યાએથી જે આ કામના આરોપી છે નીતાબેન વાઇફ ઓફ મહેન્દ્રભાઈ વાળા, આ બેન દ્વારા ત્યાં એક કૂટણખાનું એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ધંધો કરવામાં આવતો હોય એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં તે સ્થળ ઉપરથી 3 અલગ અલગ મહિલાઓ જે રાજકોટ અને અમદાવાદ ખાતેથી બોલાવવામાં આવેલી હોય એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે. અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન 3(4)A અને 5A અને 5AD આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ બેન જે છે નીતાબેન એમનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમાં અગાઉ પણ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ મુજબના થયેલા છે અને મારામારીનો પણ ગુના આગળ દાખલ થયેલા છે.